તો આજે આપણે વાત કરવાના છે ધક્કારો મૂવીની, જે મૂવી તમને હસાવશે પણ ખરી અને સાથે સાથે દિલને પણ ટચ કરી દેશે. તો ચલો આપણે આજે એ મૂવીની વાત કરીએ. મૂવી જોવાલાયક છે કે નહીં. આ ફિલ્મની કહાની એક એવા માણસની છે જે થોડો કડક સ્વભાવનો હોય છે અને જીવનમાં ઘણી બધી ભૂલો કરી બેઠો હોય છે અને પછી એને સમજ પડે છે કે પોતાના લોકો સાથે કેટલું ખોટું કર્યું છે અને પછી શરૂ થાય છે એની સફર. પોતાની ભૂલો સુધારવાની, સંબંધોને ફરીથી જીવંત કરવાની સ્ટોરી સરળ છે, પણ તેમાં ઇમોશનલ જે એને ટચ આપ્યું છે. આ મૂવીનો પ્લસ પોઈન્ટ એ છે કે દેવેન સરે જે એક્ટિંગ કરી છે, જે પહેલી વાર એમને કોમેડીને બાજુમાં રાખીને ઇમોશનલ સીન કર્યા છે, જે આજ સુધી લગભગ એમને કોઈ મૂવીમાં નથી કર્યા. તો પહેલી વાર એમની આવી ઇમોશનલ સ્ટોરી એમને જોવા આપણને મળશે. અને મેં આજ લગભગ મૂવીના આવે 4-5 દિવસ થઈ ગયા અને પછી હું રિવ્યૂ આપું છું, કેમ કે મારો જોવાનો ટાઈમ મળ્યો નહોતો. અને મૂવી રિલીઝ થયા પછી હું લગભગ મંડે જોવા ગયો અને ત્યાં સુધી મેં લગભગ એનું કલેક્શન ને બધું જોયું તો બી કંઈક 2 કરોડ ઉપર પહોંચી ગયું છે.